આજનો પરમ પવિત્ર દિવસ એટલે કે આપણો માતૃ દિવસ, આજનો રવિવાર. સામાન્ય રીતે આપણે સાસુ વહુના ઝઘડાની વાતો સાંભળતા હોઈએ છીએ, પણ આજે તમને એક એવી સત્ય ઘટના જણાવીશ અને સાબિત કરીશ કે જો પ્રેમ હોય તો સાસુ વહુનો સંબંધ મા દીકરી કરતાં પણ સવાયો હોઈ શકે. આ ઘટના છે ગુજરાતના તલોદ તાલુકાના એક નવા ગામની સત્ય ઘટના. નવા ગામના નાયક પરિવારમાં ખુશીઓનો માહોલ હતો. ઘરમાં સાસુ નીરુબેન અને પુત્રવધુ હેતલ, એટલો બધો ગાઢ પ્રેમ કે આખું ગામ એમનું ઉદાહરણ આપતા. લોકો કહેતા, આ સાસુ વહુ નથી, આ સગી મા અને દીકરી છે. પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. તારીખ 29મી એપ્રિલના રોજ હિંમતનગર શામળાજી રોડ પર એક ભયાનક અકસ્માત થયો. આ અકસ્માતમાં પુત્રવધુ હેતલબેન ગંભીર રીતે ઘાયલ થઈ. એમનું કરુણ મૃત્યુ થયું. પરિવાર પણ જાણે આપ તૂટી પડ્યું. પોતાની લાડલી વહુના મોતના સમાચાર સાંભળતા સાસુ નીરુબેન પથ્થર જેવા બની ગયા. એમને એટલો બધો આઘાત લાગી ગયો, એમની તબિયત લથડી ગઈ. જે વહુ સાથે તેઓ આખો દિવસ વાતો કરતા, એની અર્થીને જોઈને સાસુનું હૃદય ચિરાઈ ગયું. એમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એમના મનમાંથી વહુનો શેરો જતો ન હતો. કહેવાય છે ને કે સાસો પ્રેમ શરીર છૂટ્યા પછી પણ છૂટતો નથી. વહુના નિધનના માત્ર 4 દિવસમાં સાચુ નીરુબેન વહુના વિરહમાં પોતાના પ્રયાણ તાગી દેશે. જે વહુ દુનિયા છોડીને ગઈ તેની પાછળ પાછળ સાચુમાં પણ અનંતની યાત્રાએ નીકળી ગયા. માત્ર 8 દિવસની અંદર એ જ પરિવારની 2 મુખ્ય મહિલાઓ મોતથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો. આ ઘટના આપણને શીખવે છે, સંબંધોમાં જો નિસ્વાર્થ પ્રેમ હોય તો વ્યક્તિ એકબીજા વગર જીવી શકતી નથી. આજે દરેક સાસુ વહુના પ્રેમને લોકો વંદન કરે છે. તમારા મતે સાસુ વહુના સંબંધો કેવા હોવા જોઈએ એ તમે મને કોમેન્ટમાં કહેજો. કારણ કે આ સાસુ વહુના સંબંધો ખૂબ પવિત્ર હતા અને ઘરે ઘરમાં આવા પવિત્ર સંબંધ હોય તો શું ક્યારેય ઝઘડા લડાઈ ઘરમાં થાય તો એ ઘર સ્વર્ગ બની જાય. એટલા માટે ખાસ મિત્રો કોમેન્ટમાં જરૂર કહેજો.